આપણા પ્રોગ્રામના લિસ્ટમાં ગુરુવાર, શુક્રવાર, શનિવાર 19, 20, 21 ફેબ્રુઆરીના દિવસે જે સ્વર્ગગુજરીનો કાર્યક્રમ થવાનો છે તે આ હોલમાં થવાનો છે એમ લખ્યું છે આપણે, પણ આ હોલ તે દિવસ અવેલેબલ નથી, એટલે એ કાર્યક્રમ આપણે શિફ્ટ કરીને સરદાર પટેલમાં રાખ્યો છે. તો એ તમારા કાર્યક્રમના લિસ્ટમાં એટલો સુધારો કરી લેવા વિનંતી છે કે ગુરુવાર, શુક્રવાર, શનિવાર 19, 20, 21 ફેબ્રુઆરીના દિવસે સ્વર્ગગુજરીનો કાર્યક્રમ જે થવાનો છે તે સરદાર પટેલ સભાગૃહમાં થશે, અહીં નથી. થેન્ક યુ. સાહેબે જે વાત કરી કે 19, 20 અને 21 ફેબ્રુઆરીએ સ્વર ગુર્જરીનો કાર્યક્રમ છે, અને પણ એ કાર્યક્રમ કોના ઉપર થવાનો છે એ જાણવું વધારે અગત્યનું છે. સ્વરયોગિની ડૉક્ટર પ્રભા અત્રેને સ્મરણાંજલિ આપતો એક સુંદર કાર્યક્રમ, ત્રિદિવસીય મહોત્સવ સરદાર પટેલ સભાગૃહમાં થવાનો છે, અને એનું આયોજન નંદિની ત્રિવેદીએ કર્યું છે, અને સૌને પધારવા વિનંતી. મધ્યાંતર બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે. ફરી એકવાર પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નરેન્દ્ર પારેખ, નાણાવટી સ્કૂલ અને કોલેજના સચિનભાઈ નાણાવટી, શ્રી ભીખુભાઈ ચિતલિયા, શ્રીમતી કૌશા વોરા, જન્મભૂમિ ગ્રુપના શ્રી કુંદનભાઈ વ્યાસ, અને અંતમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર્શને આ વાત પહેલાં કરી, પણ આપ સૌનો ખાસ આભાર માનવાનું જે કારણ છે એ કલાપી કહી ગયા છે કે કલા છે ભોજ્ય મીઠી, તે ભોગતા વીણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતા વીણ મળે નહીં. હવે પછીની પ્રસ્તુતિ સ્વર સપ્તમી વૃંદ દ્વારા.
આનામાં જે આપણે અવારનવાર સાંભળીએ છીએ એ શાર્દુલ આ અને ગ્રામ્ય વાર્તાની શરૂઆતે જે આપણે સાંભળ્યો શાર્દુલ એ ઉગે છે સુરખી ભરી. આ બે પ્રકાર વર્ષોથી ગવાય છે અને બાકી બધા કમ્પોઝ કરેલા તો બહુ બધા ગવાય છે, પણ આ બે બહુ પ્રચલિત અને બહુ જૂના ઢાળ છે. આપ સૌ કલા પ્રેમીઓ અને કલાપી પ્રેમીઓ, તમે છે ને અમારો ઉત્સાહ વધારો છો આવી રીતે. ઘણીવાર ડિઝાઇન કાર્યક્રમ જ્યારે કરીએ ને ત્યારે આમ એક ભય હોય કે આપણે જે સબ્જેક્ટ લીધો છે એ લોકોને ગમશે કે કેમ. પણ મને લાગે છે કે કવિતાને પ્રેમ કરનારા અને સર્જકોને પ્રેમ કરનારા જ્યાં સુધી છે ત્યાં સુધી અમારે ડરવાની જરૂર નથી, એવું તમારે બધાની ઉપસ્થિતિ જોઈને અમને લાગે છે. બીજું કે અત્યારે તો ચાંદીનો ભાવ બહુ સારો છે, એટલે મારે હવેથી મેં નક્કી કર્યું કે ચાંદીનો ભાવ જો આવો જ રહેવાનો હોય તો વાળ કાળા નહીં કરવા. સારું લાગે આમ. એટલે જનરલી સફેદ વાળનો અવકાર તો હંમેશા હોય છે, દરેક કલાકારો પણ કરે, પછી કાળા કરેલા વાળ હોય એનો પણ કરે. પણ આજે ઓડિયન્સમાં 2 કે 3 નાના ભૂલકાઓ ડાબરિયાઓ દેખાય છે મને. અમારો ઉત્સાહ તો કેટલો આમ આહા હા, અમારી રેન્જ કેટલી મોટી થઈ જાય આમ. ઊભા થા તો ટીણી, ઊભા થા. ઓય નૈતિક, ખુશી, ઓહો હો, ગુડ. એક બીજું એક હતું ને કંઈ એક, એ ઘરે જતો રહ્યું. ચાલો એણે સાંભળ્યું, હવે વધારે સાંભળવાનું નહોતું એટલે કદાચ ઊંઘ આવતી હશે હવે એને. તો કલાપી પ્રેમીઓ આપ સૌનું સ્વાગત છે. અને શું કહું તમને, અમારી પાસે એટલી સરસ ટીમ છે. આ પણ એક સદભાગ્ય હોય છે જ્યારે અમે ગાવા માટે તૈયારી કરતા હોઈએ ત્યારે અમારી સાથે કોણ આવવાનું છે એની અમને બહુ ચિંતા હોતી હોય છે. કેમ કે અત્યારે જે અહીંયા તમે 4 મિત્રોને જોઈ રહ્યા છો ને, એ 4 મિત્રો એટલા બિઝી હોય છે, એટલે એને આમ કહીએ કે 14 તો કે બિઝી, 16 તો બિઝી, 17 બિઝી. ના સુરેશભાઈ 31 સુધી બિઝી. પણ અમને જે મળ્યા છે અને જે સંગીતને પણ મળ્યા છે, શાંતિલા શાહ એક બહુ મોટું નામ જૈન સંગીતકાર, એમના પુત્ર ભરતભાઈ શાહ એ પણ બહુ સરસ વાયલિન વાદક, અને પ્રતિક શાહ એમનો પુત્ર ખૂબ ગુણી સંગીતકાર છે. અને એ અમને મળે છે અને એ જ્યારે અમારું બધું અહીંયા સંચાલનનો બધો ભાર ઉપાડી લેતા હોય છે ત્યારે અમને બહુ આનંદ થતો હોય છે. અને અમને જે આનંદ થાય એ આનંદ અમે તમારી તાળીઓમાં અને તમારામાં પણ જોઈએ છીએ. સો બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર પ્રતિક શાહ. પ્રકાશ પરમાર, ગમે તેમ હોય પણ પ્રકાશ મને તો મળી જ જાય છે. બધા એમ કહે છે કે પ્રકાશ અમને મળતો નથી, પણ મને મળી જાય છે. એટલે પ્રકાશ, થેન્ક યુ દોસ્ત. પ્રકાશની બીજી એક ખાસિયત એવી છે કે જેવો મંચ ઉપર બેસે એવું એનું મોઢું બંધ થઈ જાય. અને વિજય બેલાબંસી બહુ સરસ ફ્લ્યુટ વગાડે છે, શહેનાઈ પણ બહુ સરસ વગાડે છે. લગ્નના કાર્યક્રમોમાં તમે જોયો હોય તો એ શહેનાઈ પણ સરસ વગાડે છે. 2 ઇન્સ્ટ્રુમેન્ટ પર સરસ એનો હાથ બેસેલો છે. અને અત્યારે કલાપીની સાથે એ હવે જ્યારે ટ્રિબ્યુટ નક્કી કરી ત્યારે આ લોકો અમને મળ્યા, એનો અમને આનંદ છે. હેમાંગ પણ એક પેઢી, એની આગળની પેઢી પણ, એના ફાધર સનતભાઈ બહુ સારા સંગીતકાર, અને હેમાંગ પણ અમને મળે છે ત્યારે બહુ આનંદ થાય છે. મને એવું લાગે છે કે સારું કોર્સ નક્કી કરી અને આપણે ટીમ બનાવવાનું નક્કી કરીએ ને તો સારા લોકો મળી જતા હોય છે. એટલે આને ઈશ્વરની કૃપા ગણો તો એમ, અમારો એના પ્રત્યેનો વધારે સ્નેહ ગણો તો એમ, અને તમારા બધાના કાનની જે પેલી છે ને આમ એક તરસ, એ ગણો તો એ, પણ એ લોકો આપણી સાથે હોય છે.
રાજુ છે અમારો સાઉન્ડ તમને પહોંચાડે છે સરસ રીતે. રાજુ દર વખતે સરસ સાઉન્ડ કરે છે. દર વખતે અમે કંઈક એને ચેલેન્જ આપીએ કે આ વખતે અમે લોકો અહીંયા બેઠા છું 8 અને પાછળ બીજા 8 હશે, પણ એ બધાને મેનેજ કરે છે અને હી ઇઝ ડુઈંગ ગુડ સાઉન્ડ. હી ઇઝ સાઉન્ડ મેન રાજુ. અમે આ કાર્યક્રમ કરશું ને તમે બધા મિત્રોને કહેશો કે અમે ચૂકી ગયા, તમે બહુ સારો કાર્યક્રમ અમે જોયો ને તમે ચૂકી ગયા, તો એવું તમારા માટે ન થાય એની અમે વ્યવસ્થા રાખી છે. અને વિડીયો વેવ્સના સંજયભાઈ અમારી સાથે છે, એ તમને ભવિષ્યમાં આપણી ચેનલ પર ફરી પાછો આ કાર્યક્રમ તમને સાંભળવા મળશે. અમારા એક બીજા મિત્ર છે, ક્યાં છે વિજયભાઈ? હા, એ પણ અમારા બહુ સારા મિત્ર છે. અમે છે ને આવી બધી જ્યારે વાતો કરતા હોઈએ કે અમે આવું ગાતા હોઈએ અને અહીંયા બધો સરસ માહોલ હોય ત્યારે અમે ખાલી એક ફોન કરીએ એટલે આવી જાય અને અમને ખબર ન હોય એવા એટલા બધી છબીઓ અમારી લઈ લે કે પછી અમને કહે કે આ તમારી છબી. અમે કે આ ક્યારની છે? તો ઓલા કાર્યક્રમની. એની પાસે અમારી પાસે ન હોય એ બધી પણ બધી મોમેન્ટ્સ મળે છે એની પાસે. સો થેન્ક યુ વિજયભાઈ. મારી પાછળ એક આખી મોટી ટીમ છે. દર્શના તું કે ને કંઈ? આમ તો એકલા ગાવું અને સમૂહમાં ગાવું એ કલા, સમૂહ ગાયનની કલા પ્રમાણમાં ઘણી વિસરાતી જાય છે. તો એમને જીવંત રાખે છે આ અમારા મિત્રો. સરની સૂચના પ્રમાણે ખૂબ જ રિહર્સલ કરીને તમારી સામે ઉપસ્થિત થાય છે. 2017થી સ્વર સપ્તમી, ખરેખર 7 લોકો જ મળીને આ ગ્રુપ બનેલું અને ડેડિકેશનથી 2017થી આજનો સમય તમે ગણી લો તો આટલા વર્ષોથી નિયમિત રીતે મહિનામાં 1 વખત અને જો કાર્યક્રમ હોય તો જ્યારે કહેવામાં આવે ત્યારે હાજર હોય. સૌથી પહેલાં અમારો મૈદીશ, આજે પણ 7 જ છે. અત્યારે ટોટલ અમારા ટીમમાં 10 લોકો છે, પણ આજે આ કાર્યક્રમ માટે 7 અમારા માટે ઉપલબ્ધ થયા. મૈદીશ બહુ સુંદર ગાય, સોલો પરફોર્મન્સીસ કરે, ગુજરાતી સિવાયની બીજી ભાષાઓમાં પણ કરે ગાયન, અને ક્લાસિકલ સેમી ક્લાસિકલ પરફોર્મન્સ પણ કરે. તો મારો મૈદીશ વૈદ્ય. નેક્સ્ટ વન ઇઝ ખ્યાતિ શાહ. ખ્યાતિ સંગીત અને નૃત્ય બંનેમાં વિશારદ છે અને અનેક વિદ્યાર્થીઓને એ બંને કળા શીખવે છે. એના પછી છે અમારી દર્શના પુરોહિત, એ પણ સંગીત વિશારદ. નાના બાળકોને એમની ભાષામાં, મોટા લોકોને એમની જરૂરિયાત પ્રમાણેનું સંગીત એ અનેક લોકોને દેશ વિદેશમાં શીખવે છે. એની બાજુમાં જે છે એ અમારા ગ્રુપની સૌથી નાની અને સૌથી લાડકી વ્યક્તિ છે, ધ્વનિ. નામ જ સંગીત સાથે જોડાયેલું છે અને દર્શનાની દીકરી છે એટલે સંગીતકારેનું દીકરીનું નામ એટલા માટે ધ્વનિ રાખ્યું છે. એની ખૂબ ઈચ્છા હતી 2017માં જ્યારે શરૂ થયું કે સરની પાસે હું ગાવા આવું છે વગેરે, જે પણ કાંઈ એના મનમાં ઈચ્છા હતી, પણ એ કોઈ પણ ભણતી હતી એટલે આવી શકતી નહોતી. પછી ડેડિકેટલી એણે નક્કી કર્યું અને આવવાનું શરૂ કર્યું. આજે એ બીએડ થઈ અને એક સ્કૂલમાં, સોમૈયાની સ્કૂલમાં ટીચર તરીકે કામ કરે છે અને આપણી સાથે સતત સુરીલું ગાવા માટે હાજર હોય. પ્રીતિ એના પછી અમારી સાથે પણ 2017થી જ અમારી સાથે જોડાયેલી છે આ ગ્રુપમાં. બીજા ગ્રુપમાં તો એનાથી પણ આગળના વર્ષોથી જોડાયેલી છે. બહુ સુંદર ગાય, શાંતિથી જે પણ પેલું કહેવામાં આવે એને અનુસરે, પ્લસ બહુ સારી કેક્સ બનાવે છે.
શિલ્પા. શિલ્પાના નામમાં શિલ્પ છે, એ વાસ્તુકાર છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને પ્રોફેશનલી વ્યક્તિગત રીતે અને પારિવારિક બિઝનેસની સાથે જોડાઈને પણ સંગીત એનું પેશન છે અને એણે કોઈ દિવસ છોડ્યું નથી. હેતલબેન પણ વર્ષોથી અમારી સાથે જોડાયેલા, 2017થી આ ગ્રુપની સાથે સ્વર સપ્તમીમાં અમારી સાથે, અને બહુ જ સુરીલી અવાજની સાથે શાંતિથી અમારી સાથે બહુ જ મીઠી રીતે જોડાયેલા હેતલ શાહ. અરે હા, આ બધું ડિઝાઇન કાર્યક્રમ ને આવું બધું હું બોલ્યો, પણ એ અમે નેજા હેઠળ કરીએ છીએ, શાંભવી આર્ટ્સ, અને એ આ નેહા સંભાળે છે. આ બધી વાત કરી બહુ સારી લાગે ને, કે બધા ભેગા થાય ને મળીએ ને ગાઈએ ને બધા મિત્રો મળે ને, પણ બધું અમથું તો થતું નથી. રાગ ભૂપાલી અમને શીખવવામાં આવે છે, એ પહેલો રાગ છે, પણ જીવનમાં જ્યારે અમે ગાઈએ છીએ અને બધું કરીએ છીએ ત્યારે રાગ ભોપાલીનો જે મની વર્જિતવાળી વાત છે ને, એ અમને ખટકે પાછી. એટલે એ જે કંઈ પાદપૂર્તિ કરવાની હોય છે એ બહુ સરસ રીતે નેહા કરી શકે છે, એનું મેનેજમેન્ટ બહુ સારું છે. તમે જુઓ અમારી સાથે અહીંયા બીજા બધા નામોલ્લેખ છે, એ બધા મિત્રો પણ બહુ સહર્ષ અમને મદદ કરે છે, અને તમારા માટે અમે સરસ ડિઝાઇન કરી અને કાર્યક્રમ લઈ આવી શકીએ છીએ. નેહા માટે એક તાળી. હમણાં મને જાણવા મળ્યું કાર્યક્રમની જસ્ટ થોડીક મિનિટો પહેલાં કે આ જે સર છે એ સ્વર સપ્તમી વૃંદ તો ચલાવે છે, પણ એમના લગભગ 50 શિષ્યો છે. એટલે આ સર માટે એક વખત જોરદાર તાળી. ઉપસ્થિત પણ છે અહીંયા. તમારા બધા માટે તાળીઓ. શું તમે જાણો છો કે કલાપીના જીવન કવન ઉપર એક ગુજરાતી ફિલ્મ બનેલી 1966માં, જે પ્રોડ્યુસ કરેલી પ્રજ્ઞા પિક્ચર્સે. દિગ્દર્શક હતા મનરરાજ કપૂર. આ ફિલ્મમાં કલાપીનું પાત્ર ભજવેલું સંજીવ કુમારે, રમાબાનું પાત્ર ભજવેલું પદ્મા રાણીએ. તદુપરાંત એમાં જોડાયેલા હતા નૂતન, અરુણા ઈરાની અને પી ખરસાણી. લગભગ 137 મિનિટની આ ફિલ્મ. સંગીત અવિનાશ વ્યાસ. અને હા, હવે એક બીજી સરસ વાત દર્શન જણાવશે. 1997થી ગઝલકાર માટેનો એક એવોર્ડ, વાર્ષિક એવોર્ડ આપવાનું શરૂ કર્યું. ગઝલમાં જેમનું નામ હોય તેવા ગઝલકારોને દર વર્ષે એક એવોર્ડ આપવામાં આવે આઈએનટી તરફથી. સૌથી પહેલો એવોર્ડ અમૃત ઘાયલને આપવામાં આવ્યો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક, મનોજ ખંડેરિયા, ચીનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ, ભગવતી કુમાર શર્મા, રાજેશ વ્યાસ, મિસ્કિન અને અત્યારના મુકુલ ચોકસી, ઉદયન ઠક્કર સુધી અનેક કવિઓ આ એવોર્ડના વિજેતા બન્યા છે. આ માહિતી સાથે સાથે આપણે ફરી રાજવી કવિ કલાપીની એક રચના તરફ જઈએ. શીર્ષક છે એક આજ્ઞાને. શ્રદ્ધા અને સુરેશ જોશી બંને રજૂ કરે. આપણને એક આપણા બહુ નજીક હોય ને એને આપણે ભૂલી જઈએ. અમે બધાનો પરિચય આપ્યો, અમે શ્રદ્ધાનો જ પરિચય આપવાનો ભૂલી ગયા. એટલે શ્રદ્ધા એટલી નિયર અને ડિયર છે અમારી બધાની, અને એટલું સુંદર ગાય છે. એની ટ્રેનિંગ અદ્ભુત છે. એના પપ્પા અને મમ્મીએ જે એના પર ભરોસો મૂકી, શ્રદ્ધા મૂકીને જે કામ કર્યું છે એણે અદ્ભુત નિભાવ્યું છે. એ શ્રી કૃષ્ણલાલ સેદરાણીના પરિવાર સાથે પણ એનો નાતો છે. એટલે આપણી પાસે એક સુંદર ગાયિકા છે, સુંદર કંઠની માલિક છે. અને આવું છે કે આપણે ઘરની વાત કરવા બેસીએ તો ઘરના બે વ્યક્તિને ભૂલી જઈએ, બાકી બધાની વાત કરીએ. સો શ્રદ્ધા.
પ્રશ્ન હા હું હજી ના હવે હું કહી દઉં નહીં તો, તો ઘરે પણ પાછું જવું શાંભવી આર્ટ્સ નેહા ના નેજા હેઠળ હોય છે અને નેહા સરસ કમ્પેર કરે છે, સરસ કાવ્ય વાંચન કરે છે. સેમ ઇઝ દર્શના, એ પણ સરસ કવિતાઓ વાંચે છે. એનું બેકગ્રાઉન્ડ પણ લિટરેચરનું છે એટલે અમારે ઝઘડા બહુ થતા નથી બેઝિકલી. થેન્ક યુ. અને એમણે બહુ સરસ વાત કરી. સુરેશભાઈ પણ વી આર લાઈક ફેમિલી એન્ડ યુ ઓલ્સો આર એક્સટેન્ડેડ ફેમિલી. અહીંયા જે આટલા બધા સામે બેઠા છીએ, આજે આપણે કલાપી માટે બેઠા છીએ. કમર્શિયલ કાર્યક્રમોની અલગ જ વાત છે અને આ જે સામસામી આપણી એક અનુભૂતિ, એકબીજાની અનુભૂતિ અનુભવીએ છીએ એ મોટી વાત છે. આપણે કહ્યું દ્રશ્ય પ્રેમ, કલાપીએ જેમ કહ્યું દ્રશ્ય પ્રેમ, દેહ પ્રેમ, ચિત્ત પ્રેમ, આત્મ પ્રેમ. જે મેં ગાયું સાકી, એ કંઈ ભૌતિકતાની વાત નથી, શરાબ ને દિલદાર. આ તો માશુક એટલે પેલા ઈશ્વર સાથેની. આ ચારે પ્રેમને સાથે રાખીને પછી સાકી સાંભળજો ને આ બધા ગીતો સાંભળજો. સાકી જે શરાબ મને પીધું, દિલદાર ને દીધું ને આપણો આત્મા પરમાત્મા. આ ચારે પ્રેમને કલાપીએ જે કહ્યું એ પછી સાંભળશો એનો આખો અલગ જ અર્થ સમજાશે. અને સુરેશભાઈ તમારે કે મારો આભાર નહીં માનવાનો કોઈ નહીં. આ મેં ફેમિલી હકથી જ્યારે બોલાવે હું હાજર છું. तुझ पाख चढ़ के पर्णना झुंडो मही चक्रो रची ब्रह्मांड ने पोषी रही ते दृष्टि અહીં છે નકી. તુજ ઉદર પોષણ માતને તુજ રૂપ ઉપયોગી થતું, તુજ નેત્ર આગળ દીવડો કઈ શ્રમ વિના દેખાડતું. વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી, જે ભાલને છોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી. વળી કોઈ વિસ્મિત સ્મિત ભરી તુજ તેજ માત્ર નિહાળતી, ના સ્પર્શતી એ બીકથી તુજ તેજ માત્ર નિહાળતી. રે પક્ષી કોની દૃષ્ટિએ તું એ જ ચળકાટે પડે, સંતાઈ જાતો નાસતાએ કાર્ય વેરીનો કરે. ધ્યુતિ જે તને જીવાડતી, ધ્યુતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નક્કી, એ અમૃતે શું ઝેરના બિંદુ ભર્યા વિધિએ નથી. અમ એ જ જીવિત એ જ મૃત્યુ એ જ અશ્રુને અમી, જે પોષતું તે મારતું
શું એ નથી ક્રમ કુદરતી, જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી, જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી. અમરેલી પાસેનું બીજું એક ગામ સાવરકુંડલાના વતની ભરત વિંજુડાએ કલાપી માટે લખેલી એક રચના સંભળાવું છું. લગાવી કલાપીએ માયા ગઝલની, જગાવી કલાપીએ માયા ગઝલની. લગાવી કલાપીએ માયા ગઝલની, જગાવી કલાપીએ માયા ગઝલની. સ્વયંમાંથી નીકળીને સર્વત્ર વચ્ચે સમાવી કલાપીએ માયા ગઝલની. સળગતા તિખારા ઉપર કોઈ ચાલે, સળગતા તિખારા ઉપર કોઈ ચાલે, જલાવી કલાપીએ માયા ગઝલની. ફરું છું હું એની જ વચ્ચે હંમેશા, ફરું છું હું એની જ વચ્ચે હંમેશા, રચાવી કલાપીએ માયા ગઝલની. છેલ્લો બંધ છે. હવે ગોપીઓ શોભના થઈ જવાની, હવે ગોપીઓ શોભના થઈ જવાની, ચલાવી કલાપીએ માયા ગઝલની, ચલાવી કલાપીએ માયા ગઝલની. આગળની પ્રસ્તુતિ માટે શ્રદ્ધા. પેલી ફૂલવીણ સખે ફૂલવીણ સખે હજુ તો ફૂટજું તે પ્રભાત સખે, તો એ જે સમય છે અને કલાપીએ 26 વર્ષની ઉંમરમાં કંઈક અવાજ આવે છે કોઈ, રાજુ? હા, તો હા, ફૂલવીણ સખે હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. હવે 26 વર્ષની ઉંમરમાં એણે, મેં હમણાં જે ચાંદીના વાળવાળી વાત કરી, એ પણ કલ્પના એણે એ વખતે કરી લીધેલી. 26 વર્ષ. એની એક આપણી પાસે સરસ મજાની એક કાવ્યની પંક્તિઓ મળે છે. દિન એક ગયો પછી લાખ ગયા, શિરમાં પળિયા પણ આવી ચૂક્યા. એ શ્રદ્ધા સંભળાવશે. દિન એક ગયો પછી લાખ ગયા, શિરમાં પડ્યા પણ આવી ચૂક્યા, ઉરનું ઝડવું
દિન એક ગયો પછી લાખ ગયા, શિરમાં પડ્યા પણ આવી ચૂક્યા. દિન એક ગયો પછી લાખ ગયા, શિરમાં પડ્યા પણ આવી ચૂક્યા. પૂરનું જળવું શમી જ જશે, પૂરનું જળવું જ શમી જશે, પણ તે ચટકું ફરી ક્યાં મળશે, પણ તે ચટકું ફરી ક્યાં મળશે. દિન એક ગયો પછી લાખ ગયા. દિન રાત સદાય જળ્યા કરવો. દિન રાત સદાય જળ્યા કરવું, દિન રાત સદાય જળ્યા કરવું. સહેતા સહેતા પણ કેમ સહું, સહેતા સહેતા પણ કેમ સહું. સહેશું રડશું જળશું મરશું, સહેશું રડશું જળશું મરશું. સહુ માલિકને રૂચતું કરશું. દિન એક ગયો પછી લાખ ગયા. કઈ બાકી રહ્યું હરિયા ચીલું, કઈ બાકી રહ્યું હરિયા ચીલું. ન સુકા ભલે જલ નેત્ર તણું, ન સુકા ભલે જલ નેત્ર તણું, પણ તે દિનને વિસરાવીશ પણ તે દિનને વિસરાવીશ ના. સ્મૃતિ તે રહી તો દુઃખ લાખ ભલા, સ્મૃતિ તે રહી તો દુઃખ લાખ ભલા, સ્મૃતિ તો રહી તો દુઃખ લાખ ભલા. કાર્યક્રમની અંતિમ બે પ્રસ્તુતિ એક સાથે માણીશું. પ્રથમ પ્રસ્તુતિ સુરેશ જોશી અને સ્વર સપ્તમી વૃંદ દ્વારા, અને બીજી પ્રસ્તુતિ
સુરેશ જોશી દ્વારા. કાર્યક્રમ સમાપન કરતાં પહેલાં નાઝીર દેખૈયાની આ વાત કહેવી છે કે કટોરાઓ કલાકેરા કલાકારે ભર્યા નાઝીર, કટોરાઓ કલાકેરા કલાકારે ભર્યા નાઝીર, કલાને પી જવા માટે કલાપીની જરૂરત છે. પિંગળસિંહ ગઢવી કહે છે, કેકારવ આપ્યો કવિ સ્નેહે લખ્યા છંદ, કેકારવ આપ્યો કવિ સ્નેહે લખ્યા છંદ, પ્રેમી જનને વાંચતા અંતરમાં આનંદ. ત્યાં આવશો કોઈ નહીં, સો દિવાલો બાંધતા ત્યાં આવશો કોઈ નહીં. સૌ ખુશ રહો જેમાં ખુશી, હું જ્યાં ખુશી તે હું કરું. શું એ હતું શું આ થયું એ પૂછશો કોઈ નહીં. મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો. હું જ્યાં દટાવું ત્યાં ફૂલોને વેરશો કોઈ નહીં. શું પૂછવું શું બોલવું, ખુશ છો અને રહેજો ખુશી. શું પૂછવું શું બોલવું, ખુશ છો અને રહેજો ખુશી. વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં. વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં. વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપ
આપની આંસુમયી આંખથી યાદી જરે છે આપની યાદી ભરી ત્યાં આપની ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી જોયું ન જોયું છો બને જો એક યાદી આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કિસ્મત કરાવે ભૂલ તો ભૂલો કરી નાખું બધી કિસ્મત કરાવે ભૂલ તો ભૂલો કરી નાખું બધી છે આખરે તો એકલીને એ જ યાદી આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની प्यारों तजीने प्यार कोई याद रे छेली सफर प्यारों तजीने प्यार कोई याद रे છેલ્લી સફર ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની
આપ સૌ આ કાર્યક્રમમાં આટલી બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને હંમેશની જેમ અમારો ઉત્સાહ વધાર્યો એ બદલ ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવા જ ગુજરાતીના અનોખા વિષય સાથે ફરીથી જલ્દી આપણે મળીએ. અને હા, જતાં જતાં એક છેલ્લી વાત, આવતીકાલનું બજેટ સૌના ચહેરા ઉપર ખુશી લાવે એ જ પ્રાર્થના.